હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધાને? આજે રાજકોટની સફરમાં નીકળી ગયા છીએ. મોર્નિંગના કરીબન 7:30 જેટલું થયું છે અને આજે રાજકોટની રંગીલું રાજકોટની આજે શેર કરવાનું છે, આજે એક્સપ્લોર કરવાનું છે, મોજ કરવાની છે. તમે જો ભાવનગરના રોડ, ભાવનગરની અંદરમાં કન્સ્ટ્રક્શનની સાઇડિંગ કેટલી ચાલે છે. ભાવનગર પણ વાઇબ્રન્ટ છે, એક બિઝનેસ હબ બની રહ્યું છે આવનાર ફ્યુચર માટે. ભાવનગરમાં ધોલેરા જેમ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એમ ભાવનગરમાં પણ પ્રોપર્ટી બૂમિંગ થઈ રહી છે અને ભાવનગરનું ફ્યુચર એકદમ બ્રાઇટ છે. તો મિત્રો, ચાલો પાછા આપણે ભેગા થઈએ રાજકોટની સફરમાં. થેન્ક યુ વેરી મચ. મળીએ. Went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started.
મિત્રો તો પછી હવે એક નાનકડો બ્રેક લીધો છે હવે ચા નાસ્તાનો, અને આ છે સાવરિયા સેટ ફાસ્ટ ફૂડ. અને ચા તો કાઠિયાવાડી પી લીધી, હવે કાઠિયાવાડી ગાંઠિયા પણ ખાઈએ છીએ. જો એકદમ બને ને ગાંઠિયા જબરદસ્ત ખાવાના, સુપર ગાંઠિયાની મોજ લેવાની છે. અને પછી રાજકોટ પહોંચશું અને રાજકોટના કાર્યક્રમમાં શું શું છે એ પણ તમને જણાવશું. આ છે, તમે જ્યારે રાજકોટથી ભાવનગરથી રાજકોટ આવો ત્યારે બાબરાની અંદરમાં છે, બાબરા બસ સ્ટેન્ડની સામે જ છે સાવરિયા સેટ ફાસ્ટ ફૂડ. એટલે સારું છે, કાઠિયાવાડી વાઇબ આવે છે, મસ્ત ગાંઠિયા ખાઈએ. પછી આગળ જઈને તમને રાજકોટની રોનક દેખાડું. થેન્ક યુ. strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started.
અને રંગીલા રાજકોટમાં તમારું સ્વાગત છે અને આ છે લીમડા ચોક. રસિકભાઈ ચેવડાવાળા મોમાઈ ચા અને આ બધાય સાથી મિત્રો વેચે છે ઠંડી માટે ખાસ જેકેટ. શું છે ભાઈ જેકેટનું? 150 રૂપિયાની હુડી. 150 રૂપિયાની હોડી અને જેકેટના 300 રૂપિયા. 300 રૂપિયામાં જેકેટ. શું ભાવ? 300 રૂપિયા. શું નામ તમારું? આસિફભાઈ. આસિફભાઈ 300 રૂપિયામાં જેકેટ આપે છે. અને તમારું નામ? અલીભાઈ. અલીભાઈ, શું વેચો છો તમે? હુડી. હુડી જેકેટ. હોડી જેકેટ વેચે છે. અને આ છે રંગીલું રાજકોટનું લીમડા ચોક. ચાલો તમને મોમાઈટીની એક થોડીક મુલાકાત કરાવું. આવો. આ લીમડા ચોકની પ્રખ્યાત ચા પીવી હોય ને તો લીમડા ચોકમાં આવી જવાનું. રાજકોટ રંગીલું રાજકોટનું જબરદસ્ત. તમારે જ્યારે પણ રાજકોટ આવવું હોય અને લીમડા ચોકની મોમાઈટીની ચા પીવાની. મોટાભાઈ, ચાનું કેમ છે? શું નામ તમારું? ભાઈ એમને કે મને ન આવડે. ચા પીતા આવડે? શું છે ચાનો ભાવ? ચાનો ભાવ 13 રૂપિયા. 13 રૂપિયા. તારું નામ શું? યશપાલ. યશપાલભાઈ, ચા શું ભાવ રાખ્યા? 13 રૂપિયા. બાકી તમારી ચા કડક છો ભાઈ, તમારી ચા કડક છે. હા, આ છે યશપાલભાઈ અને આ છે મોમાઈ ટી સ્ટોલ એટલે લીમડા ચોકની શાન. રંગીલું રાજકોટ. કાકા કેમ છો? શું નામ તમારું? બીરેન. વિરેનભાઈ, આ તમારું રંગીલું રાજકોટનું લીમડા ચોકનું ફેમસમાં ફેમસ વસ્તુ કઈ? ચા. વાહ ભાઈ વાહ. અને રસિકભાઈનો કેવડો. વાહ વાહ, થેન્ક યુ વેરી મચ. અને આવો તમને હવે રસિકભાઈ ચેવડાવાળાની મુલાકાત કરાવડાવું. આવો. રંગીલા રાજકોટનો લીમડા ચોક, સામે જોકર ગાંઠિયા અને આ છે રસિકભાઈ ચેવડાવાળા. ગરમા ગરમ પેટીસ મળશે તમને. આવો. આ છે રાજકોટનું પ્રખ્યાત રસિકભાઈ ચેવડાવાળા. કેમ છો સાહેબ? મજામાં? આવો એકદમ મજામાં. આવો સરસ. આ આ રાજકોટ રંગીલા રાજકોટનું લીમડા ચોકનું રસિકભાઈ ચેવડાવાળાની આ બ્રાન્ચ છે કે હેડ ઓફિસ? શોપ. બ્રાન્ચ. બ્રાન્ચ. બીજે ક્યાંય તમારી બ્રાન્ચ ક્યાંય? લીમડા ચોક છે, જુબેલીમાં છે. જુબેલીમાં છે ને લીમડા ચોકમાં. શું શું વેચો છો? બધી આઈટમ ફરસાણમાં. વરસાદની. તમારી ફેમસ આઈટમ કઈ? ચવડા. આવો આવો દેખાડું તમને. 100 રૂપિયા. આપણા ચેવડા છે. ઓકે. ચટણી છે, આ બધું બતાવી દો તમને. ચેવડા છે અને બધી પ્રકારના ફરસાણ છે. જો બધી જ વસ્તુ. અને તમને બીજી વસ્તુ ખાસ કહું છું કે રાજકોટની અંદરમાં આ લીલી ચટણી એટલી બધી વખણાય છે કે ભાવનગરના લોકો પણ અહીંયાથી કિલો 2 કિલો છે ને લીલી ચટણી લઈ જાય છે રાજકોટમાં ખાસ ખાવા માટે. ઉપવાસમાં ખાઈ શકો. ઉપવાસમાં પણ તમારે જ્યારે વ્રત હોય, ફાસ્ટ હોય ત્યારે પણ તમે આ ખાઈ શકો. બાકી અંદરની મુલાકાત. બેન કેમ લાગ્યું? બસ મસ્ત મસ્ત. શું આમાં લેવા જેવું ખાસ? બધી વસ્તુ લેવા જેવી જ છે. ટેસ્ટી કઈ લાગી તમને? ચટણી. ચટણી. જાઓ, બધાને ચટણી ભાવે. તમને શું ભાવે? આવો. હે? ચટણી અહીંયા જ સર્વિસ કરે. તમે અહીંયા સર્વિસ હા. ચટણી તમે બનાવો છો? ચટણી આપણી પોતાની એટલે શું નાખો છો ચટણીમાં? તો બધાને બહુ ભાવે ચટણી અંદર છે. બધું બહુ કોટા પાવડર આવે, મરચા, મગફળી બધું. એમ. હા, બહુ ટેસ્ટ. અને દરેક સાથે ચાલે. ગાંઠિયા, ભજીયા, ઢોકળા. એવું. બીજું બધામાં કાંઈ ચાલે. ચિંતા કરવા જેવું નથી ને? નહીં નહીં નહીં. Health ને નુકસાન નહીં થાય ને? ડોન્ટ વરી. ના ના. અરે વાહ. શું લેવાનું છે? બધું. બધું એટલે શું? બધું તો આખી દુકાન છે. તારે શું લેવું છે? મને ચીઝ બોલ્સ, પછી સોયા ચિપ્સ, સ્ટીક્સ, ચટણી, ચેવડા. પછી અમે હર મંથ તમે ક્યાંથી આવો છો? કચ્છ ભુજ અને કચ્છ ભુજથી આવો છો. શું નામ તમારું? હરા. હરા. અરે વાહ. હરા દર મહિને અહીંયા બધી ખરીદી કરવા આવે છે. હવે દર મહિને આવવાનું છે? પછી વેકેશન ક્યારે પડવાનું છે? વેકેશન મેમાં. એમ એટલે અહીંયા બી રાજકોટ પછી રહેવા. આ છે નાના ભૂલકાઓને પણ આ રસિકભાઈ ચેવડાવાળાની બધી જ વસ્તુ ગમે છે. અને ભાવનગર ગુજરાતની અંદરમાં ખાસ કરીને રાજકોટમાં અને હા એના મમ્મીનું ઇન્ટરવ્યુ લઈ લઈએ. એવું છે? અરે વાહ વાહ વાહ. બેન શું નામ તમારું? રાજલબેન. રાજલબેન, તમને શું ભાવે છે રસિકભાઈ એની તો ચેવડાવાળા? સ્પેશિયલ એમનો ચેવડો અને એની ચટણી. મારા હસબન્ડ કચ્છ છે, હું અહીંયાથી લગભગ દર મહિને એમને મોકલાવું જ છું ચટણી અથવા ચેવડો. મોટો પાર્સલ.
ખોટું પાર્સલ. એટલે ખાલી થાય તરત ફોન આવી જાય તમારી ઉપર. હા આ વખતે ચટણી ભૂલવાની નથી. તમે ચટણી મજા આવે ખાવાની? અરે આ ચટણી અહીંયાની બહુ ફેમસ છે અને એકચ્યુઅલ અમારું ફેમિલી મોટું છે ને અમારું ફેમિલીને અહીંયાની ચટણી અને અહીંયાનો વ્હાઈટ ચેવડો બહુ જ ભાવે છે. અચ્છા, આ જે ચેવડા છે ને બરોડાનો જે લીલો ચેવડો એમાં કાંઈ ફરક તમને કાંઈ લાગ્યો? બરોડાનો જે લીલો ચેવડો છે ને ટેસ્ટમાં થોડો આપણે મોરો લાગે, જ્યારે આ છે ને ક્રિસ્પી લાગે ને આ છે ને ઉતરી તરત જાય અને એનાથી પેટ ભારે નથી લાગતું. જ્યારે ઓ લીલો ચેવડો જે છે ને એનાથી થોડું પેટ આપણે ભારે લાગે. જ્યારે આમનો ચેવડો છે ને એકદમ ડ્રાયફ્રૂટ એ ક્રિસ્પી હોય છે, એમનો જે કન્ટેન્ટ જે વસ્તુ હોય છે ને પ્રોપર ટુ પ્રોપર હોય છે. ભાઈ હું તમને એટલી એડવાઇસ તો આપું છું કે તમારું નામ શું કીધું? અતુલ ખંડોલ. અતુલભાઈ કીધું એ પ્રમાણે કે આપણે બરોડાનો ચેવડો પણ ખાઈએ છીએ લીલો જગદીશનો, એની કરતાં પણ રસિકભાઈનો ચેવડો ખરેખર ફેમસ છે. તો મારા જેટલા દર્શક મિત્રો છે બધાને નમ્ર વિનંતી કે જ્યારે પણ રાજકોટ આવો ત્યારે લીમડા ચોકમાં ઉતરી જાજો અને કોઈ પણને પૂછજો કે રસિકભાઈ ચેવડાવાળાની દુકાન ક્યાં, એટલે આવી જશે. અને આવો ત્યારે એક સ્પષ્ટ મારી એક વિનંતી છે કે ચેવડો અને ચટણી જરૂર લેજો, પછી પાછા આપણે આગળ ભેગા થશું. અત્યારે હું તમને વિનંતી કરું છું કે આપ ભેગા થઈ પાછા. બાય બાય. તો મિત્રો ધીરે ધીરે રાજકોટથી અમે સિટીથી ધીરે ધીરે બહાર તરફ જઈ રહ્યા છીએ. થોડી વાર પછી અમે રાજકોટને અલવિદા કહેવાના છીએ, પણ રાજકોટમાં અમે જે સમય પસાર કર્યો એ એક એક સેકન્ડ અમારા માટે ખૂબ યાદગાર રહેશે, એ 100%ની વાત છે. રાજકોટ એમને ઘણો ખરો પ્રેમ બહુ આપ્યો, સરસ લોકોએ અમને ખૂબ પ્રેમ આપ્યો. એટલે રાજકોટની હમણે ટૂંક સમયની અંદરમાં અમે અમારું રાજકોટ શહેરને અલવિદા. તો મિત્રો હવે અમારા એક મિત્ર છે અરન સપ્લાયરવાળા, જે કલરનો મોટો બિઝનેસ કરે છે, એને લાસ્ટ વખત મળી અને ભાવનગર તરફ જઈ રહ્યા છે. શું નામ તમારું? યોગેશભાઈને મળી અને યોગેશભાઈની રાજકોટની રંગીલી ચા થોડીક પી અને અહીંયાથી અમે રજા લઈ રહીએ છીએ અને લાસ્ટની અંદરમાં આજી ડેમમાં તમને મળી અને ત્યાંથી અમે ભાવનગર તરફ પ્રણય કરશું. તો ત્યારબાદ મળીએ. થેન્ક યુ વેરી મચ. તો મિત્રો હવે તમને બધા મિત્રોને રંગીલા રાજકોટને રજા આપવાનો સમય થઈ ગયો છે. મારી રાઈટ સાઈડ તમે જુઓ તો અહીંયાથી જ આપણે ભેગા થયા હતા આજી ડેમ અને આરકે ગ્રુપનો એન્ટર ગેટ, અહીંયા આપણે બધા મળ્યા હતા. હવે અહીંયાથી ધીમે ધીમે હું તમને વિદાય કરવા જઈ રહ્યો છું. રાજકોટના મિત્રોને અહીંયાથી વિદાય કરવા જઈ રહ્યો છું. રાજકોટના લોકોને અહીંયાથી વિદાય કરવા જઈ રહ્યો છું. અને રંગીલા રાજકોટે ખૂબ પ્રેમ આપ્યો બદલ રાજકોટના મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મારી રાઈટ સાઈડની અંદરમાં જુઓ, જબરદસ્ત, ખૂબ જબરદસ્ત આજી ડેમનું પાણી. આજી ડેમ ખૂબ જબરદસ્ત, તમે જુઓ, એકદમ અહીંયાથી બેસ્ટ લોકેશન, આજી ડેમનું પાણી. તો મિત્રો આપ બધા મિત્રોએ મને ખૂબ સહયોગ આપ્યો અને ખૂબ પ્રેમ આપ્યો. બસ અહીંયાથી ફરીથી નેક્સ્ટ વિડીયોમાં હું તમને મળીશ, માટે મને રજા આપશો. આપનો મિત્ર હું કમલ બોધ. થેન્ક યુ વેરી મચ. બાય.